ભાઈ કેટલા બોલો? બે ભાઈ ગુનો એક ટોટલ 3 છોકરા કેટલા? છોકરીઓ ખરી કે નહીં? તમાર છોડીઓ ખરી કે નહીં? છોકરા છોડી બે છોકરાની એક છોકરા છોડીઓ રહી કશું નહીં ભાઈ બેઠા એમને છોડી છોકરો નહીં બીજા ભાઈ નહીં ના છોકરો નહીં મેન ગોગાની તકલીફ છે રોગ છે તમારે છે મારો ગોગોની પાટમાં વધારો નતો તો એને કીધું કે ભાઈ હું આડો આવું આ બધી એની તકલીફ છે એની તકલીફ ખબર નથી એની કીધું ગોગાની તકલીફ છે તમારી સુગોતર માતા મરી જીનથી એની માતાને કે એ સુગોતર મરી જીનથી એ સુગોતર હવે સર ખબર નહીં એવું વાપરેલું ખરું મેં ડોશી મરી જઈ સુગોતર ના થાય એના કે કસોરી મરી જઈ સુગોતર થાય બાર સુગોતર કોને કે કુંવારું મરી જઈને સુગોતર બાર સુગોતર બાર સુગોતર આ તો શીખોતર એટલે મરી જઈને થયેલું શીખોતર મંદિર તો ફેરફાર નહીં કરે તમારા માતાજીનું મંદિર જો મારા હવા ઘરની વાત છે ને મંદિર બનેલું પાછું ફેરફાર કર્યો જૂનું ગામમાં મળતું હશે ને તમારે હા એ તો એમની જ છે તમે કહો એમને હું કહેતો હતો પહેલાં કોઈ ફેરફાર થયો હોય તો ખબર એ કોઈ ખ્યાલ નહીં માતાજી એવું ખ્યાલ નહીં સધી માતા પૂજો નહીં પૂછતો હા એટલે હું દીવો કરવું ખરો સધી હા શી સધી એ તો કોઈ ખબર નહીં સધી માતાનો દીવો થાય તમે તો મૂકી શકે તમારા જેવા ભુવાજી ફાયર પહેલા વર્ષો પહેલા કીધું હતું એટલે એમને કીધું એને મારા મનથી પછી થઈ ગયું કે પછી મારો દીવો કરે કરી કોળ દેવી બોલો ખબર નહીં છે કોળ દેવી કુળદેવી સમેરી કામદાર આ વાયરવાળી એ કોણવાળી સુગોતર માતા એની પૂજાતી હવે એ તો ખ્યાલ નહીં એમને ખ્યાલ નહીં એમ બરોબર પછી એક તમારો ભોગ હા જી ખાલી એટલી પૂજા કદાચ પૂજા ના પડ્યો સતીનો તમને દીવો ચાલુ કર્યો જી સતી ખબર નહીં ના ના તો એટલી ખબર છે કે બુન કોની મરી ગઈ એ તો ખબર છે એ ખબર નહીં એ ખબર પછી દ્વારાશીનું ખાતું કોઈ પૂછો જે કહેવા માટે તમને જે યોગ્ય લાગે છે એ સદી સાઈડમાં રાખી એટલે પછી મેલી આવી જવું આવે ખ્યાલ નહીં આવું એમાં તો ખ્યાલ જ નહીં પેડચી કોણ આવે ખીડકી પહેલા અમને આપી હે તો જવું હશે આવતી હતી એક દોઢ મહિનો આવી જવું તો બંધ થઈ ગયું બંધ થઈ ગયું એ તો પછી મારે ઓપરેશન થાય ને એના પહેલાં ચાલુ થઈ ગઈ હતી વખતે ચાલુ થઈ જતી તે મહિનો રહી દોઢ મહિનો રહી પછી માતાજીની બાધા રાખીને બધું કર્યું મટી ચોખ્ખો મટી જાય કરવું જે માતાજી જહુનો એ કોઈ ખ્યાલ નહીં આવતો એવું કીધું એચી આવી છે એટલે આવી જ હોય હા એમ નહીં એટલે અમારા બે ગામ છે હું કહી તમે કશું બોલશો નહીં હા એટલે તમે કહી દે કશું બોલશો પડશે એને પહેલાં કીધું હોય હા બે ગમ શીખ થઈ ગયું હોય ત્રીજું ગમ ફળવાનું બે ગમ તો તમે બોલે ત્રીજું ફળવાનું આપણે પોચવાનું ના બોલતા ખાલી છોકરી જ રમતી પોચવર ના બોલતા પહેલાં બોલ્યો 4 વર્ષની છોકરી હા 5મું વર્ષ નહીં હોય ના હજી તો ચોથું હા ચોથું બેઠું છે 5 વર્ષની નહીં ના મેં કીધું 5 ઉપાડજે 5 વર્ષની નહીં હોય છોડી ત્યાર ચોથું કહું પણ નામ બોલો કહું પછી મારું નામ થઈ શું નામ છે જાય એટલે એવું બધું કહું પણ નામ હશે હા તો હોય પછી મઉ પણ નામ બોલો દાદાનું ગણાય દાદીનું ગણાય ભાઈનું ગણાય નહીં નક્કી સૌ પર બોલો મંજુબાનું નામ હા મોતીબાનું નામ મંજુબાનું હા હા હવે યાદ આવી નતું યાદ આવતું હા હે આવી હા
આ તો પોતાનું નામ કૈલાસ હતું યાદ આવી ગયું. મારી રાણીનું નામ જો તમારા દેવદૂત કશે એવું ભગવાન બાળી ગયો હું આ દેવાનો રોમ બાળી ગયો તમારા બાપ ફાધર ને તમારા બાપાને ભાઈ કેટલા તમારા મારા બાપાને પહોંચતો. હવે બોનો ખરી મારા બાપ મારી ફઈ ખરા ટોટલ ચેલો થયો છો એ 6 ને 7મા નંબરનું ખોલી લેજો કશે તો મરી ગયું એ. હા હા હશે તો દે દુખાચું તમારે દુનિયાનું હોય ખબર નહીં હા પહેલી ભૂલ બોગાની નીકળે હા સમજો સજી માતાનો દીવો કરે ખબર નહીં ભુવાના કહેવાથી કરે ચીના કરે દીવો ચાલુ કર્યો મેળી જવાની ખબર નથી ના બરોબર કોણ શું તેની ખબર નથી તમને 6 મળે કે તમે સુધા ખોલો બધા દાદામાં હા સર મારા સસરાના બાપાનું નામ શંકરલાલ. હા એ ખોળો તમે સુધા ખોળવા બેઠા પણ એને એવું વાલ બોલી કે દાદાના ભાઈ હોય કે તમારા હોય એટલે આપણે પેલા બોલીએ. હા હા સૌ પર નામ શંકરલાલ જે હોય હા. સજ હા લેડીઝનું નામ નહીં એવું બોલી હતી એમાં તમને કન્ફર્મ કરવું પડે બીજી વાર હા સર હા તો તમે કરતે સારું જોવાની ઓપરેશન 2 થયેલું હોય એક મારે છે ઓપરેશન તો તૈયાર કરી થયો. એમાં મોટું ઓપરેશન મારે એક્સિડન્ટ કોનું થયું હતું એક્સિડન્ટમાં છોકરા ના ના પછી પેટની તકલીફ હાલે રહ્યા હા હા ના પેટની તકલીફ હાલે રહ્યા બનાવી રહ્યા હા યાર હા પછી રાતે ઊંઘ્યો તો પગની નસ ખેંચાય મારી ખેંચાય પછી મારો ભગવાન એવું કે રાતે 2:30 વાગ્યા પછી જ 2:30 મિનિટ પછી ઓખ ખુલી જાય મારી પૂરી જાય છે. એ ખુલી ગયા એની નથી. પછી એવું કે મારો ભગવાન કે કોકનું માથું ભારે રહે છે વિચારો કોણ કરે ઘરમાં વિચાર ખોટું ના લાગત કહી દો મારો ભગવાન એમ કે છે કે દાગીનો અડોણે મેલ્યો તો વેચી મારે તો વેચી હા વેચી મારી તો પેલા પૂછવું સારું હા હા ખોટું ના લગાડ ના ના માતાજી જો પાઠે બેઠા ને એટલે ગમે હોય એ સાચું જ કહેવાનું કે દાગીનો વેચી માર્યો હા. કોનો દાગીનો આનો જ વેચી બધાએ નાની બધા વિચારા એના વિચારા બધા ના તો એ હજુ અક્કો મળતો નહીં નહીં લોકોને લાગે કે આપણે ચો ખરીએ પણ આપણું મન જોણે કે આપણે ચેવા કરીએ. હા બસ સાચી વાત છે માતાજી 4 વર્ષ પછી દાડો કોનો જડે તો કેટલા વર્ષ પછી 4 વર્ષ પછી દાડો ચડ્યો છે એટલે ચડી રહ્યો હોય જવું પણ નામ બોલો હવે હાચવી છોકરા ઉપર બોલાય ને? જતીન જતીન રહેવાનું તો તમારે અમદાવાદ જઈએ પણ અમારું ગામ ભીણો મારું ગામ મહેસાલ ગામ ભીણો જ જઈએ છીએ અમદાવાદ એક શ્રીફળ પડી ગયું. હા હા શ્રીફળ પડી ગયું આપણે લઈને જઈએ પણ પડી તો છે ને હા સાચી વાત છે માતાજી તો ના પડી ગયું ગોપડા ધીરજ ગોમ ગોમડે એમાં દિયરે મૂકેલું તે અમને ખબર નહીં મને ખબર નહીં પણ એને એવું કીધું શ્રીફળ પડ્યું છે એટલે પડે તમે ધીમે જ બોલી જાય તમારે શ્રીફળ જોવા જવું પડ્યું હા હા ના સાચી વાત છે માતાજી સાચું ના ના સાચી સીટે બી તમારું ગમ ધીનો તમારે શ્રીફળ જોવા જવું પડ્યું હા તો શ્રીફળ જોવા ના એટલે ઝાડમાં થોડું ઉતારવું પડી લે તમારા મહેલાથી ચોક ઢાળ પડે હા સમજ મારા ઘરના સામે હા હા ઢાળ પડતો છે ઢાળમાં ઉતારવું પડે મારે હા એને એવું કીધું કે જો શ્રીફળ જોઈને આવે ખબર જ ના પડે કે શ્રીફળ જોઈને આવે તમારે તો ઘરથી આગળ હેરે થોડું ઢાળ હશે લે આ બાજુ હા 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 સર સર માતાજી બોલશો ને હું ખોડે તમે કહી દે હું ખોડે હા પણ તમારા ઘરથી થોડા આગળ જો એટલે ગલી પડે હા બરાબર ગલી હા સામાન્ય હા લોકો મળી જાય બોલો એમાં વખો મટાવો થાય બીજું શું મારે પછી આ ન ઉપર નામ બોલો સાચવી ન નરેશ કોનું નામ નરેશ મારા મોટા નાના બહેનનો
એ જા કમ્પ્લીટ હતો એવું મારા ભગવાન રાજેશ પછી ભગવાન એવું કે હું નહીં કહેતો આ દીવાનો રોમ એવું કે તમે વળાવી લ્યા હા ઠીક હું વળાવી ખબર નહીં હા એ વખત તો 10,000 ઉપર આલ્યા પૈસા હા બીજા વખત વળાયું. લેબુ ચોથી ચોથા ગાલી મને ખબર નહીં હો હા લેબુનો વ્યવહાર હું કરીશ તમને નહીં ખબર પણ હું હિસાબ રાખીશ તો કહીશ હા એક મહિનો અગરબત્તી કરો સારું થઈ જાય હમ 2 ટાઈમ અગરબત્તી કરવી પડશે હા બે સાહેબ દુખાવામાં બધું સારું થઈ જાય હા એ બે ભાઈ વિચારીએ મારો ભગવાનના દીવાનો રમ પછી સારા દાડા ઉકાર તમારી જેની ખોટ છે ખોટ મારો ભગવાન ભરી કરે તો માનવાનું બસ તો તમને ખુદ જ ખબર નહીં કે આપણી ચિત્તી માતાઓ છે સાચી વાત પણ આ દીવાનો ભગવાન એવું કે તમને સારું લાગે હાથમાં લાગતો તો આવતા નહીં સાહેબ અવડી પણ કોકનું પડાવી લીધાનો વ્યવહાર છે તું પડાવી હા કોનું પડાય મને ખબર નહીં એ માતાજી ઘડીએ પડાવી દીધું અમને કાંઈ ખબર નહીં ચોખ્ખી વાત ચોખડ કરું ના ના એ અમને ખબર અમને ખબર નહીં કદાચ કોઈ વાત સાંભળ્યો તો કહેજો કે મેં વાપરેલું પછી ઘરનો વ્યવહાર આવે તો ફોનનો વ્યવહાર આવે એ મને નહીં ખબર આ ચોખડ કરું એ બરોબર વ્યવહારી વાત આ ચોખડ કેમ કરું કે કોકનું તમે થોડું લીધું હોય હા તો વ્યવહાર આવશે આવો હા હા એ એ બરોબર વ્યવહાર માતાજી જે આપણે તો જાણતા ન હોય બરાબર ઘડીએ ભૂલો કરેલી હોય કદાચ તો હાલવા મેળવાનો વ્યવહાર નીકળે ચોખડ કેમ હા કરું? ના ના માતાજી વાત સાચી છે. એ દીવાનું ભગવાન હોય વઢાવો જોડે તો કહી દઉં નહીં યાદ? સન કોકના દાગીના કોની રાશિ એ ખબર નથી હા દાગીના એમાં દાગીના પૈસા આલ્યા ના આલે એ ખબર રાખી આપણે ખબર નહીં તો માતાજી શું કહે છે? હા, માતાજી કહે છે. આપણે જ કહીએ. આપણને તો ખ્યાલ નથી માતાજી સ્વંતા નોમ પડીશ સ્વંતા મારી માસીનું નામ છે. હા મારી માસીનું નામ છે. ખબર નહીં મને પણ આવું નોમ ખોડીશ સ્વંતા નોમ ખોડીશ હા સાચી વાત છે. મારી માસી કહી હગી હગી માસી એટલા વ્યવહાર અને મને ખબર નહીં હા બરોબર હિસાબ એનો છે ના દેવાનો ભગવાન છે તમારા મોહાળમાં ઝાપડી પૂજાતી છે પણ તો હોય જ નહીં એમને તો આખું ચોરાસી ખાતા એટલે હોય જ નહીં અને એ એવું કહેતો હોય મારો ભગવાન રહે છે મારો દીવો એવું બોલતો આ દેતો હશે કે મોમાના ઘેર એક નખો દેખાય લખો જ હા મોમાનું નહીં બાપાનું જીવ ખબર નહીં મોમાના ભાઈનું જીવ ખબર નહીં હોય પછી તમારામાં એક નખો દીધો મારો હા મારી વાત દિવ્યાનો છોકરો નહીં 4 છોડ્યું આગળ જતું જુઓ આગળ જુઓ આગળનો છોકરો ચાલ નહીં તો જોઈ બોલાવો લાવો તો મળે ને આપણે તો વાંધો નથી એક જ જોડે અગરબત્તી ચાલુ કરો પછી આપણે માતાજી શું કહીએ છીએ અને પછી આપણે જે આ ભાઈના ઘેર પેલા ભાઈના આ ભાઈના ઘેર સારું દેખાય સારું દેખા ખબર તો પડશે ને વાંચ્યું રે ના ના તો આપણે 2 મિનિટ રહે ના ના સારું થાય ને પણ ભાઈ એકત્રિત તારા છે પકડજે એ હિસાબે સેટ રાખજે હો ભાઈ ગણીને બતાવજો લો ભાઈ જોઈ તાને કરો ભેગો સરવાળો તમારે જેટલા રાખજો ખબર કરો એકત્રીસ તારા મારા નહીં મેં ભાઈ 32 ગણી લો કેટલા ગણી લેજો 8 ચોક 32 ત્રણ નહીં તારા હાથમાં કેટલા ગણી લેજો ત્રણ હાથમાં તમારા ઘરમાં શરીર પકડે કોણ જાય હું પકડે મારી પકડે તને તો શું તકલીફ છે
એને શું થાય એ જ ખબર નહીં પડતી. એને શરીરમાં શું થાય ને એ પૂછ્યું મને મારા ભગવાને એવું કીધું કે બે મગજ જ કામ એટલે પૂછ્યું એને કીધું કે ભાઈ તને શું તકલીફ થાય હા કે ભાઈનું મગજ ઠેકાણું નથી જ હા ખોટું લાગુ માફ કરી દે ના ના મને બધું એના ઠેકાણા નહીં. કામ ધંધો કશું ગુજતું નથી નહીં હતું એને ધંધો જ બધો બંધ થઈ ગયો આખો એટલે અને મગજ જ કામ નહીં. એની બેગ ચોરાઈ ગઈ આખી ઘરની આગળ 3 વર્ષથી બેગ પડી રહી હતી એ બેગ બધી ચોરાઈ ગઈ એનો કોઈ પત્તો નહીં અને 6 મહિનાથી ધંધો બી બિલકુલ નહીં 1 રૂપિયા ઉપરથી હું આવું ને ત્યાં એનું ઘર ચાલે એવું હોય એવું ને? હા ના અલગ રહે કોઈને ધંધો સારો થતો બેગ ચોરાઈ દે બરાબર એટલે એનો ધંધો જેવો કોઈને શું કરી નાખ્યું ને એ કોઈ બધા વેપારી રોજ 1000 રૂપિયાનું કામ કરતો એની જગ્યાએ હપ્પું છું નહીં દિવાળીથી ને મન કરીને અમે કાઢી ગઈ નહીં 6 મહિનેથી 4 મહિનેથી 5-6 મહિનેથી એવું બેસી રહ્યો ને એટલે તમારો વિડીયો જોયો હેડો પપ્પા કે હવે કે ગમે તે કરો કે આપણે જીવીએ એ માતાજી એનું મગજ કામ નથી કરતું એવું કરો ને માતાજી તકલીફ શું થાય સબ તકલીફ છે એને ખબર જ નહીં પડતી શું થાય. કોમ કરે તો અવળું થઈ જાય રાતે 2 અઢી વાગે ને એટલે આ એક જ પગો ખાલી 2 સેકન્ડ ખાલી હલે પછી બંધ થઈ જાય દેવ આવો છો આ દોરો તમે કરી નાખો ને મન નહીં શકતો એને દોરો બાંધા ને એટલે મગજ ગજા કરે. કોઈના દૂર નહીં કોઈના દોરા નહીં પડે. વધાવો થાય તો જ બોધવાનું નકર નહીં બોધવાનું હા. વધાવો થાય તો જ હમ. કમી બોધવાનું મગજ જ કામ નહીં કરતું. ઠીક છે માતાજી સિવાય શું થઈ ગયું હોય ને એ જ ખબર કોમ કરે ને તમે કોમ કરવા જાય ને તો ઓર્ડર પાર્ટી કે વધાવો થાય તો જ બોધવાનું નકર નહીં બોધવાનું શ્રદ્ધાથી ચોખ્ખો બંધ હા હા હવે તો વધશે હા સારું એવું કરી લો તે તો બધું તમારી કુળની દેવી કલમ આલો એ મળી તમે કીધું કે જવું મેળવી એક વાર ખબર ના પડે. ઘર છોડીને કોણ જતું રહ્યું તમે તમારા ઘર વિચારો પેલા વિચારો તમારા ભાઈનું વિચારો કાકાનું વિચારો હોય તો શું મગજની તકલીફો ન થઈ લે તમારા ઘરનું વિચારો કોઈ જેવું વિચારો કરો ને. હા એટલે ભાઈ તમારા ભાઈ એક નિયર થઈ અને અમારી મોટી બા છે એમના ઘરમાં કોઈ મગજની તો કોઈ નથી બનાવી. આપણે કેટલા વર્ષથી તકલીફ આવે એવું વિચારો તો કેટલા ટાઈમથી આવું થાય છે 12 મહિના 12 મહિનાથી પેટમાં તો રોજ બૂમ જ પાડે. ખાતો જ નહીં એક ટાઈમ ખાય 14 મહિના પહેલા ઝઘડો કોના અંગાત થયો બોલા બોલી થયેલી થઈ 14 મહિના તમને reaction? એમ નહીં એટલે હા મને થોડી જવાની એમ લાગે. કેટલા એટલે અમારે નરેશ મારો નાનો બી લાયેલો ખરો ને એટલે મને ખબર નથી મને તો 14 દેખાણી હા એટલે હવે એટલે પેલું તમે શ્રીફળનું કીધું. હા એટલે બીજું વિચારું એને શ્રીફળ લઈને બધું મૂકેલું બરાબર એને એટલે અમને ખબર નહીં જહુ માતા કરે જાય એ મને ખબર નહીં મને એવું કીધું કે જહું મેળી દે કોણ એટલે મેં તમને નામ લીધું હા શ્રીફળ દે કોણ તમે બોલ્યા કે મારું ગામ તેનું જમન તેનું શ્રીફળ પડ્યું હા. પડ્યું હા એટલે એનો અમારો હક હેડો માતાજી એ ખબર નહીં હું તમને 1 મહિના પછી બધું કહીશ તળમાંથી લઈને હા બસ તમને સારું થાય સારું દેખાય હા, પછી હું ખોલીશ મારા છોકરાનો ધંધો ચાલુ થઈ ગયો જો બરોબર હા હાલ ખબર કમાતો નહીં ના 31 દાડમ આ બેન થોડી રિલેશન આવત ખબર પડે ને? હા ધંધા પર લાઈન લાડે તો ખબર પડશે ને હા. તો આપણે ખોલશું બધું દુસરા કોણ લાવ્યું ચોથી લાવ્યું જવું તો મને શ્રીફળ દે કોણ એટલે હું બોલી હા ગયો બસ બરોબર અમે જે વખત મૂકી ને એ વખત ખબર નહીં. એટલે અમને આવવાને કીધું
કે અમારા છોકરોનો હક નહીં હેઠે કે એમ નહીં એટલે એમને મૂકી આપણને ખબર જ નહીં હા પણ એ બધું એ બસ એનું મૂક્યું તો એને આપણને નહીં કીધું હા એ તો જે દાંત પહેલા લાયા ને એ ઘર દાંત કોનું આમ હા ઘર અમારું ઘરમાં. હા, બે ભાઈનું જ નહીં ને હિયારું જવાનું ઘર હા, યારું જ. પણ એ ઘરમાં શું કરે છે તો અમને કશું ખબર પણ એક નહીં મેં કોણ હો. હા બીજું એ છે નહીં. એક જ મૂક્યું છે એને તો કહીશ નરેશભાઈ આવશે તો કે બીજું જો અમે છીએ કદાચ ઇથી ઘેર લઈ આમ તો બહાર થાય હા અમદાવાદમાં જ રહે એ અંદાજે કદાચ એક બીજું લઈને મૂક્યું હા એ વાત ખરી એ માતાજી અમને ખબર નહીં હો. બરોબર એક જ અગરબત્તી કોણ કરશે ભાઈ કરીશ હવે કશું ખાતર ના હું કરે માતાજી હા મારી મોડોતરીની જોગણી આ